ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. પ્રકરણ 5 સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 4 થી દાખલા નંબર 9 આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. પહેલો દાખલો શું કહે છે સમજીએ કે ભાઈ આપણે અહીંયા જઈએ દાખલા નંબર 4ના ઉકેલ ઉપર તો શું કહેવા માગે છે સમજી લઈએ. સમાંતર શ્રેણી એક આપેલી છે 9, 17, 25 થી અનંત ના કેટલા પદોનો સરવાળો 636 થાય. સિમ્પલ દાખલો છે, પલ એકદમ સિમ્પલ દાખલો છે. તમને શું આપ્યું છે પહેલાં એ નક્કી કરીએ કે અંદર તમને શું આપવામાં આવેલું છે. તો આ શું આપ્યું કહેવાય 9, પહેલું જ પદ એટલે કે પ્રથમ પદ a બરાબર 9, સામાન્ય તફાવત d બરાબર 17 - 9, 17માંથી 9 જાય એટલે લગભગ 8 વધે. કેટલા વધે? 8. સરવાળો આપી દીધો છે SN બરાબર 636. કેટલા પદોનો આ સરવાળો હશે એટલે કે n તમારે નંબર ઓફ n શોધવાનો છે વિદ્યાર્થી મિત્ર, ખાસ ધ્યાન રાખો. સિમ્પલ એક જ આપણી પાસે સૂત્ર અવેલેબલ છે. n પદોના સરવાળાનું સૂત્ર SN = n/2 2a + n - 1 × d. ચાલો SN શું છે જે આપ્યો છે એ મૂકવાનું છે એની અંદર 636. n શોધવાનું છે, કશું જ નહીં કરવાનું. 2 અને a 9 પ્લસ n શોધવાનું, કશું જ નહીં કરવાનું. d 8. d કેટલો તમને આપવામાં આવ્યો છે? 8 મળી ગયો છે, આપણે શોધ્યો, આપેલો નહોતો. ચલો ભાઈ હવે શું કરીશું તમે મને કહો. કશું જ નહીં કરવાનું સાહેબ કે આ બે છે એ બધાને ગુણી નાખવાના, પણ એ પહેલાં અંદરનો ગુણાકાર તો કરો. કેટલો છે? n/2 9 × 2 = 18 પ્લસ 8n -8. આ બે વડે બધાને ડિવાઈડ કરી શકાય તો અંદર જવા દો એટલે અહીંયા વધશે n. 9 × 2 = 18 ઉડી જશે. 2 ચોક 8, 2 ચોક 8. આ બેની બાદબાકી કરી દો. 636 બરાબર n 5 + 4n ગુણી નાખો n ને તો 5n + 4n². આ સામે જશે, આ પ્લસ છે સામે જશે માઇનસ થઈ જશે એટલે 4n² + 5n પહેલાં લખ્યા પછી આ લખ્યા, હવે સામે જશે એટલે -636 બરાબર 0. હવે એક પણ પદ વડે આપણે ડિવાઈડ કરી શકતા નથી તો આનો મિનિંગ શું કે આ બંનેનો ગુણાકાર કરવાનો થશે એટલે કે 4 × 636 કરી નાખવાના. એટલે આનો જે જવાબ આવે એને એટલા વડો સરવાળો બાદબાકી એનો ગુણાકારનો પદ એવી રીતે તમે સેટ કરો કે જેથી તમને અહીંયા 5n મળે. તો હું કહી શકું આઈ થિંક લગભગ 53 અને 48 લઉં. માઇનસ છે, મોટાની નિશાની પ્લસ આવશે, એનાથી વિરુદ્ધ નાનાની આવે. બાદબાકી કરો કેટલા આવે છે. આની બાદબાકી કરવામાં આવે તો 5 આવે છે. તો અહીંયા n મૂકીશું. ચલો સ્ટેપમાં મૂકી દઈશું. 4n² + 53n -48n -636 બરાબર 0. કોમન નીકળે તો પ્રથમ બે પદમાંથી તો ખાલી n જ કોમન નીકળશે, જોઈ શકો છો. પહેલાં પ્રથમ બે પદમાંથી શું કોમન નીકળે? n. શું વધ્યું તમારી પાસે? તો 4n + 53 માઇનસ, અહીંયા બેની વચ્ચે માઇનસ કોમન નીકળશે. અહીંયા ખાલી n વધવો જોઈએ એવું કહે છે, ના 4 વધવો જોઈએ. તો તમને ખબર હોવી જોઈએ 48 તો 12 ચોક 48 થાય આઈ થિંક, તો 12 કોમન નીકળે એટલે અહીંયા આવી જશે 12. અહીંયા આવશે 4n અને આ માઇનસ પ્લસ અને 53 થઈ જશે બરાબર 0. આખા પદમાંથી કોમન કાઢો. શું કોમન નીકળે બધામાંથી? તો કે ભાઈ 4n + 53 અને એક વધે n - 12 બરાબર 0. હું લખી શકું 4n + 53 બરાબર 0 એટલે 0 આને બી મળે અને અથવા કરીને લખાય n - 12 બરાબર 0 એને પણ મળે. આ પ્લસ છે સામે જશે એટલે માઇનસ, તો 4n બરાબર -53 n બરાબર -53/4. આ શક્ય નથી બિકોઝ ઓફ અપૂર્ણાંક છે અને માઇનસ પણ છે. અપૂર્ણાંક અને ઋણ છે એટલે આ શક્ય નથી. આ યાદ રાખવાનું છે. ચલો આને સામે લઈ જાઓ તો n બરાબર 12 પ્લસ બી છે અને પૂર્ણાંક પણ છે માટે આપણો જવાબ શું આવે છે? 12.
માટે આ 12 કેટલા પદોનો સરવાળો? તો 12 પદોનો સરવાળો 636 હશે. તો પહેલો જવાબ આપણો મળી ગયો છે. દાખલા નંબર 5 ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 5માં 5નો ઉકેલ વાંચીએ. રકમ ખાસ સમજવાની. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, a બરાબર 5. અંતિમ પદ એટલે એને an પણ કહેવાય અને l પણ કહેવાય 45. સરવાળો આપ્યો એટલે કે sn બરાબર 400. શ્રેણીમાં પદોની સંખ્યા એટલે n શોધો અને સામાન્ય તફાવત d શોધો. 5મા દાખલામાં આવું આપણી પાસે માગેલું છે. તો સૌ પ્રથમ આપણે SNનું સૂત્ર વાપરીશું. SN બરાબર તમને ખબર છે n/2, પણ આ સૂત્ર વાપરીશું a પ્લસ l. કેટલા આપેલા છે તમે જોઈ શકો છો. SN આપ્યા છે 400, n શોધવાનું છે /2, a 5, 45. 5 અને 45 50. અહીંયા ઉડી જાય 25 દુ 50. 25 છેદમાં આવશે એટલે n બરાબર 400/25. તમને ખબર છે કે આ 400ને હું 4 ગુણ્યા 100 લખું, છેદમાં 25 લખું એટલે 25 ચોક 100 થાય, ચોખ્ખું ને 16 એટલે n બરાબર મને 16 મળી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણો જવાબ મને ઇઝીલી મળી ચૂક્યો છે કે n બરાબર 16. એટલે આમાં પદોની સંખ્યા કેટલી હશે? શ્રેણીમાં પદોની સંખ્યા છે એટલે લખવાનું શ્રેણીના પદોની સંખ્યા 16 છે. કેટલી છે ભાઈ? 16. સામાન્ય તફાવત મારે d શોધવાનો છે. તો મારી પાસે સૂત્ર છે an બરાબર, મને આ an આપેલો છે, a પ્લસ n-1 ઇન્ટુ d. ધીસ 1 कितना दिया है? 45. a કેટલો દીધો છે? 5. n કેટલો આપ્યો છે? શોધવાનો નથી પણ 16 છે એટલે અહીંયા લખીશ 16. -1 અને d શોધવાનું. 5 આ બાજુ આવે, પ્લસ છે શું થઈ જાય? માઇનસ. અને આની બાદ બાકી કરો એટલે કેટલા વધશે? 15 ઇન્ટુ d, નોટ અ ફોર અ ઇન્ટુ 15 ઇન્ટુ d. બાદ બાકી કરો એટલે 40. આ 15 જશે છેદમાં બરાબર d, એટલે શું થયું? છેદ ઉડાડવાના થયા. તો અહીંયા તમે કહી શકો 5 તરીને 15, અહીંયા કહી શકો છો 5 8 ને 40. 5 5 ઉડી ગયા તો d બરાબર 8/3 પોઈન્ટમાં લાવી શકો છો. લાવવું હોય તો એને ડિવાઈડ કરીને. તો આપણો સામાન્ય તફાવત કેટલો આવ્યો? 8/3. તો બંને જવાબો આપણી પાસે અવેલેબલ છે. સિમ્પલ દાખલો. એક્ઝામ્પલ નંબર જઈશું આપણે 6 ઉપર. 6 ઉપર શું કહે છે? હવે 6 નંબરમાં એક્ઝામ્પલ નંબર 6માં શું કહે છે? સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે. પ્રથમ પદને તમે શું કહેશો? દાખલા નંબર 6 એમાં પ્રથમ પદને તમે 1 કહો છો. કેટલા આપ્યા છે? 74. અંતિમ પદ l બરાબર an બરાબર 350. સામાન્ય તફાવત d 9. કેટલા પદો હશે? એટલે n શોધો. સરવાળો કેટલો થશે? એટલે sn શોધો. ઉપર આપ્યું તો એનાથી ટોટલી વિરુદ્ધ દિશામાં આપ્યું છે. ઉપર જે આપણને આપ્યું તો એનાથી ટોટલ અલગ. તો કશું જ નહીં કરવાનું. પહેલાં તો an વાળું સૂત્ર વાપરી દો. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. મૂકો કિંમત. an 350, a 17 પ્લસ n-1 એમનમ, અને d તમને આપ્યો 9. તો આ 17 છે એમનમ રહેવા દો ને. ચલો પહેલાં 17 એમનમ ગુણી નાખો. 9d - 9. 17માંથી 9 જાય, 17માંથી 9 જશે એટલે 8 પ્લસ 9n. 8ને હું આ બાજુ લાવીશ એટલે પ્લસ છે, શું થઈ જશે? -8 9n. 350માંથી તમારે 8ને બાદ કરવાના છે. તો 50માંથી 8 જાય એટલે 42 થાય. તો 342 બરાબર 9n. n બરાબર 342/9. તો n બરાબર કેટલા આવશે? તમારે ઘડિયાથી એને ઉડાડવાના છે. તો કેટલા આવશે ખબર છે? અહીંયા ઉડાડશો એટલે 38 9 342 એટલે n બરાબર 38. ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર. કમહ n મળી ગયો. કેટલો છે? કેટલા પદ કીધા છે આપણને? n પદો શોધો. તો શ્રેણીમાં ટોટલ પદો કેટલા હશે? 38. સરવાળો શોધવાનો કહે છે ભાઈ.
તેમનો સરવાળો કેટલો હશે? સરવાળો. તો સરવાળા માટે સૂત્ર છે SN બરાબર n/2 a પ્લસ l, કારણ કે l આપ્યો ને ત્યારે આ જ સૂત્ર આપણને ઇઝી પડે અને n મળી ચૂક્યો છે. તો SN બરાબર 38/2 a 17 પ્લસ l 350. SN બરાબર 38/2 કરી શકો છો, તમને મળી જશે 19 દૂને 38 અને આની અંદર 17 ઉમેરો એટલે 367. एण ध्यान बनने का गुणाकार करने का है रे बाबा. तो કેટલા આવશે? 6973. 6973 માટે જવાબમાં લખવાનું કેટલા પદો? 16 અને તેમનો સરવાળો કેટલો થશે? 6973 મળે છે. એટલે આ પણ આપણો કાર્યક્રમ થાય છે પૂર્ણ. દાખલા નંબર 7 ઉપર જઈએ. શું કહે છે? તો એક્ઝામ્પલ નંબર 7. જે શ્રેણીમાં D7 22મું પદ, એટલે અહીંયા લખવું પડશે મારે, દાખલા નંબર 7માં D7 22મું પદ એટલે A22 ઇઝ ઇક્વલ ટુ 149. 22 પદોનો સરવાળો શોધો એટલે S22 શોધો. તમારી પાસે અહીંયા વિદ્યાર્થી મિત્ર બે વસ્તુ નથી, એક A નથી અને એક N નથી, સમજી લો. પણ 22મા પદનું જ શોધવાનું કીધું એટલે 22મા પદનું આપણને સૂત્ર શોધવાનું કીધું એટલે આ તમે L કહી શકો, છેલ્લું પદ. એટલે તમારે માત્ર અહીંયા જરૂરિયાત કોની રહી? તો પ્રથમ પદની. તો પહેલું જ આપણી પાસે સૂત્ર છે, આના ઉપરથી જ સૂત્ર આવે કે ભાઈ AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D. મૂકીશ કિંમત આની અંદર તો કેટલા થઈ જશે? 22 મૂકવાના, n બરાબર તો શું થશે? A22 A પ્લસ 22-1 ઇન્ટુ D. A22 149. A શોધવાનો એટલે આ કેટલા વધે? 21 અને D 7. 149 બરાબર 21 સત્તા 147. આ બાજુ લાવો તો A બરાબર 147. 149માંથી 147 જાય તો A બરાબર કેટલા વધશે? 2. સિમ્પલ લોજિક છે ને આ તો. તો આ 2 વધ્યા તો આપણો જવાબ A બરાબર 2 આવી ગયો. સિમ્પલ. હવે શું કીધું છે? પાછો 22 પદોનો સરવાળો. 22 પદોના સરવાળાનું સૂત્ર છે 22 પદોનો સરવાળો. સૂત્ર થઈ જશે SN ઇઝ ઇક્વલ ટુ n/2 A પ્લસ L. SN એમનામ n તમારી પાસે અવેલેબલ છે 22, કારણ કે તમને ખબર છે આના ઉપરથી 22 બંને આપ્યા જ છે એટલે 22/2. A 2. અંતિમ પદ 149. અહીંયા ઉડાડીશ એટલે 11 દુ 22 અને અહીંયા 151નો ચાંદલો કરી નાખવાનો, ગુણી નાખો તો SN ઇઝ ઇક્વલ ટુ, ગુણાકાર તો આવડે છે ને, સિમ્પલ લોજિક છે ભાઈ. ઓકે, તો 1661 એનો સરવાળો 1661 માટે જવાબ આવી ગયો છે. શું આવી ગયો? 22 પદોનો સરવાળો 1600 અહીં લખવાનું છેલ્લે 1661 છે. દાખલા નંબર 8 ઉપર જઈશું. છે ને સિમ્પલ દાખલા, ગણવા પડે. નોટબુકમાં ગણો તો મજા આવે, બાકી મજા આવે નહીં. પ્રેક્ટિસ કર્યા વગર મેથ્સ આવડે નહીં, પ્રેક્ટિસ કરવી પડે. દાખલા નંબર 8 ઉપર જઈશું. શું આપ્યું છે પહેલાં જોઈ લઈએ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ આપ્યું છે. બીજું એટલે A2, ફર્સ્ટ વાળું બીજું છે એટલે 14 લખી નાખીશ. પછી બાજુમાં જ લખીશ ત્રીજું A3 બરાબર 18, ત્રીજું પદ 18 હોય તો પ્રથમ 51 પદોનો સરવાળો, ફર્સ્ટ 51 પદોનો સરવાળો S51 શોધો. એવું આપણે કહી શકીએ, S51 શોધો. ઓકે, શું કરવું પડે? પહેલાં તો A અને D જ નથી. પહેલાં તો હપૂચા A અને D આપણી પાસે અવેલેબલ નથી. તો આ તમને મળ્યો કેવી રીતે હોય? પહેલાં તો A2 બીજું પદ મળે કેવી રીતે એ તમને ખબર હોવી જોઈએ. બીજા પદ માટે સૂત્ર જ છે ને કે ભાઈ AN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1 ઇન્ટુ D. બીજા પદ માટે, બીજા નંબરના પદ માટે તો nની જગ્યાએ શું આવે? 2. તો A2 બરાબર A પ્લસ 2-1 ઇન્ટુ D. આ 14 આપી દીધો છે
આ એ અને બાદ કરીશ એટલે ડી, સમીકરણ 1. એટલે મને પહેલું સમીકરણ પહેલાં ઉપરથી મળી ગયું. ધ્યાન આપણે જવાનું છે ત્રીજા પદ માટે. આ જ સૂત્ર ઉપરથી ત્રીજા પદ માટે n બરાબર 3 થાય તો આમાં મૂકો a3 a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. 18 આપ્યા છે. a પ્લસ 2d સમીકરણ નંબર 2. બંનેમાંથી લોપ કરો. કોનો લોપ કરશો તમે? પહેલાં તો મારે શું શોધવું છે તમને એટલી ખબર હોવી જોઈએ કે આપણે શું શોધવું છે. તો એ શોધવો છે. તો એ શોધવા માટે આપણે કોનો લોપ? ડીનો લોપ કરી શકીએ. કરવો હોય તો આમાંથી કોનો લોપ કરી શકાય? ડી. અને કા પહેલાં ડી શોધી નાખો. ચલો પહેલાં ડી શોધો ને ભાઈ, એનો લોપ થાય છે સિમ્પલ રીતે. તો લખી નાખીશું સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા 2ની બાદબાકી કરતા તો 14 બરાબર a પ્લસ ડી, 18 બરાબર a પ્લસ 2d. બાદબાકી નિશાની બદલાઈ જાય, ખબર છે ને ભાઈ મારા? આ પ્લસ માઇનસ ઉડી ગયા. બાદ કરો એટલે -4, બાદ કરો એટલે -d. આ ઉડી ગયા એટલે d બરાબર 4. ધીસ વેલ્યુ ગમે તે એક સમીકરણમાં આ મૂલ્ય મૂકી દો. સપોઝ સમીકરણ 1 ઉપરથી કહી દો, 1 પરથી શું થઈ જાય? અહીંયા 14 અને એ એમનેમ રહેશે. ડી તમારી પાસે 4 આ બાજુ આવશે. 14માંથી 4 જાય એટલે 10. એ બરાબર 10. એ બરાબર 10. ડી બરાબર 4. સિમ્પલ લોજિક છે. હવે તો તમારે શું શોધવાનું છે? 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો સૂત્ર છે અહીંયા વાપરી દઉં છું, ચાલશે? ઓકે. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. મૂકો કિંમત. S51 કીધા એટલે n 51 થાય અહીંયા. તો 51/2 2a તમને મળી ચૂક્યો છે. ગુણી જ નાખો ને, 20 થઈ જાય. પ્લસ 10 છે, 10 દૂન 20. એનની જગ્યાએ 51 - 1 અને ડી તમારી પાસે 4. S51 બરાબર 51/2 20 પ્લસ અને બાદ કરો એટલે 50 અને 50 ગુણ્યા 4 કરો એટલે 4 પંચા અને 20 એટલે કેટલા થશે? 200. આ બે છેદમાં છે એ નીચે જવા દો, બધાને 2 વડે ડિવાઈડ કરી દો એટલે અહીંથી તો 2 જતા રહ્યા. અહીંયા આવી જાય 10, અહીંયા આવી જાય 100. બંનેનો સરવાળો કરો. S51 બરાબર 51 સરવાળો કરીશ એટલે 110. 110 ગુણ્યા 51 તો 5610 થાય લગભગ. મારી રીતે તમારે ગુણાકાર કરીને એકવાર ચેક કરી લેવાનું. તો આનો સરવાળો પ્રથમ 51 પદોનો સરવાળો લખવાનું. પ્રથમ 51 પદોનો સરવાળો 5610 મળે છે. 9મો દાખલો આ વિડીયોની અંદરનો છેલ્લો દાખલો 9મો જોઈશું. નાઇન્થ નંબરના એક્ઝામ્પલ પર આગળ વધીશું. છેલ્લો લાસ્ટ આ વિડીયો માટે. હજી આગળ છે એમ તો 20 સુધી છે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો આપી દીધો છે અને 17 પદોનો સરવાળો. પ્રથમ એટલે કે આપણે અહીં લખી નાખીએ દાખલા નંબર 9. એમાં n બરાબર 7. પ્રથમ 7. S7 બરાબર 49. પછી 17 પદો છે એટલે S17 સીધું લખો ને. n શું કામ? n તો ખબર પડી જાય એના ઉપરથી. કેટલા આપ્યા છે ભાઈ તમને? 289 હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રથમ n પદોનો એટલે આપણી પાસે nનું સૂત્ર છે એ જ આપણે અહીંયા વાપરવાનું થાય છે. ચલો Sn બરાબર પહેલા માટે ફર્સ્ટ માટે લઈશું. Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો કિંમતો મૂકવા મળીએ. જ્યાં n બરાબર ખબર પડી જાય 7 છે એટલે n બરાબર 7. તો S7 7/2 2a એ કશું આપ્યું નથી ભાઈ. પ્લસ 7 માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલા આપ્યા છે? 49. 7 અને 2 અંદર લઈ જઈશ તો 2a/2 અને બાદ કરીશ 6 ઇન્ટુ d/2 એટલે અહીંયા 2 તરીને 6 2 એકા 2. 49 બરાબર 7 વધ્યા છે. 7 આ બાજુ લાવી દો ને છેદમાં જ. 49/7 બરાબર a પ્લસ 3d. સીત્યું 49 એટલે 7 બરાબર a પ્લસ 3d સમીકરણ 1. તમને ખ્યાલ આવી ગયો કે પહેલાં સમીકરણ ઉપરથી મને આ મળ્યું.
તો મારે બીજા સમીકરણ ઉપરથી મને આ જ મળવાનું છે અને આધારે આ જ રીતે શું થશે. ચલો બીજા સમીકરણ પરથી n બરાબર 17 મૂકીએ. s 17/2 અહીંયા મૂકું છું. 2a 17 - 1 × d 17/289 અને આ 17 અહીંયા છેદમાં લાવીશ. ઓકે, 2 અંદર ગુણી નાખીશ એટલે 2a/2 16d/2 2 8 ને 16 2 2 ઉડી ગયા. 17નો આ ઘડિયામાં તમને ઉડાડતા આવડવું જોઈએ. કેટલા આવે? 17 જ આવે વિદ્યાર્થી મિત્ર. 17 × 17 કરો એટલે 289 થાય. 17 બરાબર a + 8d સમીકરણ નંબર 2. ચલો હવે બંનેમાંથી મારે એનો લોપ કરવો છે તો બંનેનો બાદબાકી કરી દઈશ. તો સમીકરણ 1 અને સમીકરણ 2ની બાદબાકી કરતા તો આપણે ફર્સ્ટ લખીશું 7 બરાબર a + 3d. પછી આ લખીશું 17 બરાબર a + 8d માઇનસ ઉડી ગયા -10 બાદ કરીશ એટલે -5d માઇનસ પણ ઉડી ગયા. d બરાબર 10/5 5 2 10 એટલે d બરાબર 2. ગમે તે એક કિંમત મૂકી તો ગમે તે એક સમીકરણ 1 ઉપરથી જ લઈ લઈએ. સમીકરણ 1 પરથી 7 = a + 3 અહીંયા લખીશ ડીની જગ્યાએ 2 3 દૂને 6 સામે જશે a બરાબર 7 - 6 a બરાબર 1. ઓકે, હવે શું કહે છે જુઓ તમે n પદ પ્રથમ n પદોનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર છે Sn = શું લખીશું n/2 2a + n - 1 × d. જે આપ્યું એ મૂકવાનું. n પદ જ કીધા એટલે અહીંયા n જ રહેશે. અહીંયા પણ n/2 રહેશે. એની જગ્યાએ 1 એટલે 2 × 2 n - 1 જ રહેશે અને ડીની જગ્યાએ 2 એ જે આપે એ લેવાના આપણે. સમજણ પડી ગઈ? ઓકે, ચાલો. Sn = n/2 વિસ્તરણ કરીશું 2 + આની સાથે ગુણો 2n - 2 ± ઉડી ગયા તો ગુણાકાર કરવાનો થયો. તો Sn બરાબર આની સાથે ગુણા એટલે અહીંયા શું થાય n/2 ગુણાકારમાં 2n 2 ઉડી ગયા તો Sn બરાબર n². શું આવ્યું? Sn બરાબર n². આ ખાસ નોંધ લેવી. દાખલા 9 સુધી આપણે કમ્પ્લીટ થયા. આગળના દાખલા આના પછીના દાખલાઓ આગળના વિડીયોમાં જોઈશું. પણ તમારે આ મને લખીને મેં તમને કીધું એમ મારા વોટ્સએપ નંબર પર વોટ્સએપ કરવાનું છે. કોઈ પણ વિડીયો ચાલે એને લખી નાખવાનો એકવાર અને મને મોકલી દેવાનું. ઓકે.